મારું નામ ગોપાલભાઈ રાઠોડ છે. અમારા મિસિસ છે કૃષ્ણાબેન રાઠોડ. અમે લોકો જામનગર રહીએ છીએ. છેલ્લા 1 થી 2 મહિના થયા કૃષ્ણાના પગમાં બહુ વધારે પેઇન થતો હતો, પણ પેઇન એવો થતો હતો કે સહન ના થાય એ રીતનો. એટલે ત્યાર પછી અમે લોકો રાજકોટ આવ્યા શિવ હોસ્પિટલમાં. શિવ હોસ્પિટલમાં અમીન સંઘવી સાહેબની અમે એપોઇન્ટમેન્ટ લીધી. એને મળ્યા, એ બધા રિપોર્ટ્સ કર્યા, બધું કર્યું. ત્યારે રિપોર્ટ્સમાં MRI દ્વારા ખબર પડી કે L4 L5 વચ્ચેની મણકાની ગાદી એની વચ્ચે નસ દબાય છે, જેના હિસાબે આ પ્રોબ્લેમ થાય છે. એકચ્યુઅલ પ્રોબ્લેમ હતો અમને ગોઠવનો, પણ રિપોર્ટ કર્યા પછી ખબર પડી કે ભાઈ L4 L5 મણકાની ગાદીના સોજાના હિસાબે નસ દબાય છે. ત્યાર પછી અમને સજેશન કર્યું કે ભાઈ તમારે દૂરબીન દ્વારા ઓપરેશન કરવાનું આવશે. પ્રોસેસ નાની છે, તમને 24 કલાકની અંદર ચાલતા કરી દેશે. ઓપરેશન કર્યા પછી 24 કલાકની અંદર અમને ચાલતા કરી દીધા અને એનું રિઝલ્ટ 100% જે કીધું હતું એ મુજબ અમને મળ્યું. નેક્સ્ટ એટલે અહીંયા આવીને શિવ હોસ્પિટલમાં આવીને અમે 100% સેટિસ્ફાઈ છીએ. અમને કોઈ પણ જાતનું એવું ના લાગ્યું કે કયા ખોટી જગ્યાએ અમે આવી ગયા છીએ.